દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડીમાં પ્રવેશતું રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હાંસોટ પંથકમાં કીમ અને બંધ ખાડી પર 2 વિયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતું અટકાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો। હાંસોટ પંથકમાં કીમ ખાડી અને બંધ ખાડી પર 2 વિયર બેરેજના નિર્માણને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આ બંને પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા 227 કરોડની મંજૂરી આપવામાં આવી છે। તાલુકા ખાતે આવેલ વન ખાડી તેમજ કીમ નદી એમાં દરિયાઈ આવતી ભરતીના કારણે દૂર સુધી ગામડા સુધી એ ખારું પાણી પહોંચતું હતું। ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતાં એમણે તરત જ રિસ્પોન્સ આપ્યો અને લગભગ 227 બનાવઠીને 227 કરોડને મંજૂરી અપાવી। આ તબક્કે અમે ખેડૂતો ઈશ્વરસિંહ પટેલ અને માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીએ છીએ। રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રુઝની, એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે। તે બદલ ઈશ્વરસિંહ પટેલનો ખૂબ ખૂબ આભાર। સુગમ બનતા સ્થાનિક લોકોને પણ મોટો લાભ મળશે। સુનિલ પરમાર, પ્રદેશ 24 ગુજરાતી, અંકલેશ્વર।